मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આજે સૂત્રાપાડા તાલુકાના ઘંટિયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10થી વધુ શખ્સોએ અપહરણ કર્યું હતું। ત્યારબાદ કારને એક ગોળના રાબડા ઉપર લઈ જવાઈ હતી, જ્યાં રોયલ રાજાના કપડાં ઉતારીને નગ્ન કરીને ઊંધો સુડાવીને ઢોર માર્યો હતો અને ગળામાં પહેરેલ સોનાનો ચેન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કર્યાની સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ રાજા ઉર્ફ દિનેશે ફરિયાદ નોંધાવી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોયલ રાજા ઉર્ફ દિનેશે હોસ્પિટલમાં પોલીસના નિવેદનમાં કહ્યું કે પોતાએ થોડા સમય પહેલાં યુટ્યુબમાં ખજૂરભાઈ ઉર્ફ નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી। ત્યારબાદ તેમને મિત કાના, અર્જુનસિંહ કાનો અને સિદ્ધરાજ સાથે માથાકૂટ થઈ હતી અને પોતે તેની સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી। ત્યારબાદ આજે પોતે ઘંટિયા ફાટક પર રીલ બનાવી રહ્યા હતા ત્યારે 3 કારમાં 13 જેટલા લોકો આવ્યા અને જેમાં 2 મહિલાઓ પણ હતી, જે બધા મને ઉઠાવીને કારમાં મારતા એક ગોળના રાબડા પર લઈ ગયા હતા અને નિર્વસ્ત કરીને ઢોર માર્યો હતો તથા તું પોલીસ ફરિયાદ કરીશ તો તને 2 દિવસમાં જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। મારું નામ ડૉક્ટર શ્વેતલ, દર્દીનું નામ છે દિનેશભાઈ ખીમાભાઈ સોલંકી અને ફરિયાદ લઈને આવ્યા છે કે મારામારી કરી છે એમની જોડે અને ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે। ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે। હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું, જો સિટીમાં કંઈ એવું લાગે તો આગળ રિફર કરશું, બાકી તો પછી અહીંયા સારવાર। હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા, ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને, તો થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો। કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી। આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી। મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું। કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા? મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા। ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું। ફોન ફ્લાઇટ મોડમાં નાખી દેવાય। ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ ઉભે છે ને ધોકા માર્યા ને મૂંઢ ઘા બીજો બધી માર્યું, માથામાં બધી। કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી। તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને, 3 ગાડી હતી ટોટલ। અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ ને પગુમાં। શું હથિયાર હતા? ધોકા ને સરી। તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નહોતું, એને બેગ ઝાપટું મારીને અહીંયા નદીમાં ગળે ટૂંકું એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી। તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને, કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની। પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા। કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, બધી કહે છે કીર્તિ પટેલ સુરતની। એની તમારા વાળ કાપ્યા? ઇન્જને વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।